ભાવનગર શહેરમાં ખુલેલા સ્પા સેન્ટરો પર આજે ભાવનગર પોલીસે તવાઈ બોલાવી છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓની આશંકાને પગલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસ દ્વારા સ્પા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્પા સેન્ટરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। કેટલાક સ્પા સેન્ટરોની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો મળતા પોલીસ સક્રિય થઈ હતી। આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા સ્પામાં એસઓજીની ટીમે અચાનક દરોડા પાડ્યા હતા। આ ચેકિંગ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્પાના રજિસ્ટર, લાયસન્સ અને ત્યાં કામ કરતા કર્મચારીઓની વિગત તપાસી હતી। આ ઉપરાંત સેન્ટરની અંદરની સ્થિતિનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા દરેક સ્પા સેન્ટરનું પંચનામું પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં આવા સ્પા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા છે। અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।